શું તમે ફેસબુકમાં કામ કરો છો તો આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ કે ફેસબુક તમને 1000 વ્યૂઝ પર કેટલા ડોલર આપે છે। જી મિત્રો, આજના આ વિડીયોની અંદર તમને મસ્ત મજાનું સમજાવવાનું છું કે ફેસબુક તમને પર 1000 વ્યૂઝ પર કેટલા ડોલર આપે છે, ફોટોસ ની અંદર કેટલા ડોલર આપે છે, વિડીયોઝ ની અંદર કેટલા ડોલર આપે છે, સ્ટોરીઝ ની અંદર, ટેક્સ્ટ ની અંદર 1000 વ્યૂઝ પર ફેસબુક તમને કેટલા ડોલર આપે છે। હવે ફેસબુક ની અંદર તમે કામ કરતા હો તો આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ કે ભાઈ ફેસબુક ફાઇનલી અમને પૈસા ડોલર આપે છે કેટલા, ભાઈ 1000 વ્યૂઝ પર કેટલા ડોલર ફેસબુક આપે છે। તો આજના આ વિડીયોની અંદર તમને ખબર પડી જવાની છે। એના માટે તમારે કામ એટલું જ કરવાનું છે મિત્રો કે આપણી આ ચેનલને તમારે સબસ્ક્રાઇબ કરી દેવાની છે। મસ્ત મજાની આ ચેનલ છે, સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે આ ચેનલની અંદર તમને ફેસબુક રિલેટેડ, યુટ્યુબ રિલેટેડ બેઝિક થી બેઝિક જાણકારી મળતી રહી છે। તો ચાલીએ હવે તમને સમજાવી દઉં મિત્રો કે ભાઈ ફેસબુક તમને 1000 વ્યૂઝ પર ફાઇનલી ડોલર કેટલા આપે છે। તમે ફેસબુક ની અંદર જેવા આવશો ને એટલે આ ટાઈપનું તમારે ડેશબોર્ડ ઓપન થઈ જાય છે। હવે તમારે ડેશબોર્ડ ઉપર અહીંયા પર ક્લિક કરવાનું છે, સિમ્પલ મોનેટાઇઝેશન ઉપર તમારે ક્લિક કરવાનું છે, કન્ટેન્ટ મોનેટાઇઝેશન ઉપર તમારે ક્લિક કરવાનું છે। અહીંયા તમે સ્ક્રોલ ડાઉન કરશો ને એટલે તમને ઓપ્શન મળી જાય યુ અર્નિંગ રેટ, ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે। હવે તમને અહીંયા જોવા મળશે મિત્રો કે ભાઈ તમે જે છે ઈ પર 1000 વ્યૂઝ પર ફેસબુક તમને કેટલા ડોલર આપે છે। હવે આ જાણવું હોય ને તો સૌથી પહેલા અહીંયા બે ત્રણ વસ્તુ એવી છે કે તમારે જાણવી બહુ જરૂરી છે, એટલે તમને ખબર પડી જાય કે ભાઈ ફેસબુક તમને રીલ્સ ની અંદર, ફોટો ની અંદર, ટેક્સ્ટ ની અંદર 1000 વ્યૂઝ પર કેટલા ડોલર આપે છે, તમને બધી જ વસ્તુ અહીંયા ખબર પડી જાય। હવે હું મારી વાત કરું ને મિત્રો તો મને ફેસબુક છે ને ઈ 1000 વ્યૂઝ પર એક ક્વોલિફાઈડ વ્યૂઝ, જો મિત્રો આ વસ્તુ પણ ફેસબુક ની અંદર છે કે તમારે માનો કે તમે એવું નથી તમારા ફેસબુક પેજ ની અંદર 1000 વ્યૂ આવી ગયા એટલે તમને 0.01 ડોલર મળી જ જશે, નહીં મિત્રો। તમારા જેટલા ક્વોલિફાઈડ વ્યૂઝ થશે ને એના બેઝિસ ઉપર ફેસબુક તમને જે છે એ ડોલર આપે છે મિત્રો। અહીંયા બે વસ્તુ લખેલી છે, એક છે અર્નિંગ રેટ છે અને બીજું છે ક્વોલિફાઈડ વ્યૂઝ। તમારે ક્વોલિફાઈડ વ્યૂઝ જે છે ઈ મેટર કરે છે, તમારા ક્વોલિફાઈડ વ્યૂઝ કેટલા છે મિત્રો। અત્યારના ટાઈમ ઉપર મારા તમે ક્વોલિફાઈડ વ્યૂઝ જોવો ને તો બહુ ઓછા છે। એનું કારણ એક છે કે ભાઈ ફેસબુક ની અંદર હમણાં થોડાક ટાઈમથી હું કામ નથી કરી રહ્યો તો ફેસબુકમાં મારા વ્યૂઝ બધું જ વસ્તુ ડાઉન છે, બટ ફેસબુકમાં મારે કઈ રીતે અપમાં લાવવું એ મને આવડે છે અને હું ધીરે ધીરે એ વસ્તુ કરીશ। પણ જો તમારે પણ શીખવું ફેસબુકમાં વ્યૂઝ કઈ રીતે વધારવા, અર્નિંગ કઈ રીતે વધારવી તો મને કમેન્ટ કરી દેજો, એની ઉપર એક મસ્ત મજાનો વિડીયોઝ લઈને આવીશ અને તમને સમજાવીશ કે કઈ રીતે કરવું। હવે સિમ્પલ આ વસ્તુ તમે સમજી શકો છો કે ભાઈ જો અર્નિંગ રેટ છે ને એ મને અત્યારે રીલ્સ ની અંદર 0.01 છે, મતલબ 1000 વ્યૂઝ, 1000 ક્વોલિફાઈડ વ્યૂઝ પર ફેસબુક મને 0.01 ડોલર આપે છે। હવે આપણે ફોટોમાં જોઈએ મિત્રો, ફોટોમાં કેટલા આપે છે, ફોટોમાં પણ સેમ જ રેશિયો છે મિત્રો। આ ફોટોમાં તમે જો તો ફોટોની અંદર મારા 5882 ક્વોલિફાઈડ વ્યૂઝ થયા છે અત્યાર સુધીમાં ટોટલ, અને એના બેઝિસ ઉપર પર 1000 ક્વોલિફાઈડ વ્યૂઝ પર ફેસબુક ફોટોની અંદર મને જે છે એ 0.01 ડોલર આપે છે મિત્રો। હવે એવું નથી મિત્રો કે ભાઈ 0.01 ડોલર મને મળે છે તમને એટલા જ મળશે, નહીં, એવું નથી મિત્રો। આ કન્ટેન્ટ ઉપર નિર્ભર કરે છે તમે કેવું કન્ટેન્ટ અપલોડ કરો છો। હવે તમે જે છે એ યુએસ નું કન્ટેન્ટ અપલોડ કરો છો અથવા બહારની કોઈ કન્ટ્રીનું જે છે એ કન્ટેન્ટ અપલોડ કરો છો ફેસબુક ની અંદર તો આ જે અર્નિંગ રેટ છે ને એ તમને વધતો જોવા મળશે, કેમ કે બહારની કન્ટ્રીઝને જો તમે સારામાં સારું અપલોડ કરતા હો, બહારની કન્ટ્રીઝનું કન્ટેન્ટ અપલોડ કરતા હો તો ડેફિનેટલી વસ્તુ છે કે ભાઈ ત્યાંનું જે અર્નિંગ રેટ છે ને એ ઓછો હોય છે ભારત કરતા, તો તમને ત્યાં ઇમ્પ્રુવમેન્ટ વધારે જોવા મળશે। તો તમે જો બહારની કન્ટ્રીનું કોઈ કન્ટેન્ટ અપલોડ કરતા હો તો એ કન્ટેન્ટ ઉપર ઇન્ડિયાના કન્ટેન્ટ પ્રમાણે પૈસા વધારે મળશે। તો આ વસ્તુ પણ છે, ફેસબુક ની અંદર અર્નિંગ રેટ જે છે બહારની કન્ટ્રીનો વધી જાય છે મિત્રો। તો આ હું મારું જે કન્ટેન્ટ છે એ અત્યારે બધું જ કન્ટેન્ટ મારું ઇન્ડિયાનું છે, તો ઇન્ડિયાના કન્ટેન્ટ ઉપર મને એટલા મળી રહ્યા છે, તમે લાઈવ જોઈ શકો છો। હવે ટેક્સ્ટ ની અંદર હું ક્લિક કરું મિત્રો તો ટેક્સ્ટ ની અંદર બધું 0 છે, એનો મતલબ એવો છે કે ભાઈ ટેક્સ્ટ ની અંદર હું ફેસબુક ની અંદર કોઈ ટેક્સ્ટ અપલોડ કરતો નથી, ક્યારેક એકાદો ટેક્સ્ટ અપલોડ કરી દીધો છે તેનો બે ડેટા બતાવે છે, બાકી ટેક્સ્ટ હું અપલોડ નથી કરતો તો એનો ડેટા મને ફેસબુક નથી બતાવતું। બટ સિમ્યુલર તમે સમજાવી દો ભાઈ ટેક્સ્ટ નો પણ રેશિયો જે છે એ મારે 0.01 નો બતાવે છે। તો આ રીતે તમે બધી જ વસ્તુ ટ્રેક કરી શકો છો, જોઈ શકો છો ભાઈ ફેસબુક તમને 1000 વ્યૂઝ પર કેટલા ડોલર ફેસબુક ની અંદર આપે છે। આઈ હોપ કે તમને ખબર પડી ગઈ છે મિત્રો કે ભાઈ ફેસબુક ની અંદર 1000 વ્યૂઝ પર કેટલા ડોલર મળે છે મિત્રો। ચાલો હવે મળીએ આપણે નવા વિડીયો ની અંદર।